નમસ્કાર. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. ખાસ કરીને ધારી તાલુકામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સાથે આવેલા વરસાદે બાગાયતી અને રવિ પાકોમાં ભારે નુકસાની કરી. કેરી, ઘઉં, ચણા અને ડુંગળી જેવા પાકોને મોટો ફટકો પડ્યો. ખેડૂતો હવે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ દિનેશભાઈ જયરામભાઈ પેસાણીયા, ગામ મોરધર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. દિનેશભાઈ, શું નુકસાન? ગઈકાલે કમોસમી વરસાદને કારણે બધી કેરીઓ ખરી પડી છે. એક કેરી ખેડૂતોને ખાવા પણ રહી નથી. અને રાજ્યના કૃષિ મંત્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી અને થોડીક રાહત પેકેજ જાહેર કરે તો વધારે સારું. મીઠાપુર કેરી બરોબરે 2-3 લાખની થતી ને ઓણ કેરી ખોસડી. રાતે વરસાદ આવ્યો એટલે બધું હાવ સાફ કરી દીધો. કાંઈ વસ્તુ નથી માલિકો રહેવા દીધી. ને ઝીણું ઝીણું હતું એ બધું સાફ, મોટું હતું એ સાફ. ને આમાં અમારે વરસ એની માથે લેવું. થોડા બગીચા હોય એમાં આપણા લાલે હોય, સોમાના પાકના કપા હશે ફેલ થઈ ગયા. અચાનક કાંઈ વસ્તુ રહી નથી. ખેડૂતનામાં આમાં વરસ લેવું કેમ? આમાં બિયારણ લેવા, ખાતર લેવા. નામ છે બ્રિજેશ ભેસાણીયા, મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બ્રિજેશભાઈ, શું નુકસાની થઈ છે? તારીખ 19/3/2026 અતિ ભારે માવઠું થયું. એ મારે 70 થી 80, અમારું ગામ આખું બાગાયતી છે, મોરજર ગામ, અને 70 થી 80% આ બાગાયતી છે. એટલે અમારે અહીંયા નુકસાની બહુ છે, 70 થી 80% નુકસાની છે. એટલે મારે એટલું ખાલી કહેવું, જીતુભાઈ વાઘાણી વહેલી તકે અહીંના અધિકારીઓને સૂચન આપે, અહીંના ધારાસભ્યોને સૂચન આપે, કે અહીંના સંસદ સભ્યો પહેલી તકે આ બધું જો અધિકારીઓને કહી અને સર્વે કરાવે અને વહેલી તકે અમને સહાય મળે તો અમારે સારું કહેવું. નકર અમારે ત્યાં હવે નક્કી છે કે હવે આંબા કાઢી જ નાખવા પડશે. અને આમાં સરકાર ઝાડવા માટે સહાય આપે છે, પણ ઝાડવામાં ક્યાંક તો આવવું તો જોઈએ ને, તો ઝાડવું કામનું. નકર ઝાડવું શું કામનું? મારી એટલી વિનંતી છે.